સૌપ્રથમ જોઈશું વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે યોજાયેલ યોગ શિબિર। ભારતની અમૂલ્ય યોગ વિદ્યા એ સંસ્કૃતિની વિરાસત છે। પ્રાચીન સમયમાં ઋષિમુનિઓએ યોગ વિદ્યાને અપનાવી નિરોગી જીવન જીવવાનો સંદેશ આપ્યો છે। ત્યારે યુનેસ્કો દ્વારા 142 દેશોના સમર્થન સાથે ભારતની અમૂલ્ય યોગ વિદ્યાને 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે। જે અનુસંધાને આગામી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ વિષય અંતર્ગત પાટણમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ વગેરેના કારણે રોગોમાં વધારો થયો છે। તેથી રોગને ભગાડવા માટે યોગ ખૂબ જ જરૂરી છે। ગમે તેવી પરિસ્થિતિ આવે યોગ જરૂર કરો, આ શબ્દો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીના। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને પાટણની સવાર યોગમય બની ગઈ હતી, કારણ કે વહેલી સવારે પાટણ શહેરમાં યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પાટણની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। પાટણમાં આયોજિત યોગ શિબિરમાં યોગ સેવક શિશુપાલજીએ પાટણની જનતાને યોગના ફાયદાઓ વિશે સમજ આપી હતી। કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણમાં 27 આસન અને 5 પ્રાણાયામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। યોગ સેવક શિશુપાલજીએ કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિશેષ અભ્યાસો કરાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પાટણની જનતાએ ભાગ લઈ પોતાને યોગમય બનાવ્યું હતું। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી, એના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે। અને અત્યારે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। આજે હું પાટણ શહેરમાં આવેલો છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ માટે, જેમાં હજારોની સંખ્યામાં લોકો સવારે વહેલા આ કાર્યક્રમોમાં જોડાયા છે। આપના ચેનલથી માધ્યમથી હું સમસ્ત પાટણ શહેરના વાસીઓને અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે જ્યારે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે અને ગુજરાત સરકાર દ્વારા કોમન યોગા પ્રોટોકોલના અભ્યાસો ચાલુ છે, તો આપ ઘરોથી બહાર આવો, કોમન યોગા પ્રોટોકોલ શીખો, યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો। ધન્યવાદ। આ યોગ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા તેમજ રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી અને પાટણ જિલ્લા યોગના કોઓર્ડિનેટર અંકિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા।